ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીક્કી બનાવીશું એકદમ પાતળી પાપડ જેવી અને એકદમ કુરકુરી અને ક્રિસ્પી. તો એના માટે સૌથી પહેલાં એક વાડકી તલ અને એક વાડકી ઝીણો સમારેલો ગોળ. તો સૌથી પહેલાં તલને આપણે શેકી લેવાના છે 3 થી 4 મિનિટ માટે. શેકાઈ જાય એટલે એને કાઢી લો. હવે એ જ કઢાઈની અંદર 1 ચમચી જેટલું પાણી નાખી એની અંદર આપણે ગોળને શેકવાનો છે. ગોળનો સરસ પાયો કરવાનો છે. આ રીતે થોડી વારે તમારે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું. આ રીતે ખેંચાય પાણીમાં નાખ્યા પછી તો હજુ પાયો નથી થયો, એકદમ સરસ કેન્ડી જેવો ક્રન્ચી થઈ જાય ત્યાં સુધીને એને શેકવાનો છે. એટલે સરસ આ રીતે મેં ફરીથી આ રીતે બબલ્સ આવવા માંડ્યા છે ગોળમાં અને સરસ હવે આપણું કેન્ડી જેવું તૂટવા માંડ્યું છે. એટલે સરસ આપણો પાયો તૈયાર થઈ ગયો છે. તો એની અંદર આપણે અડધી ચમચી જેટલું ઘી નાખવાનું છે જેથી ચીક્કી એકદમ શાઇન કરશે. અને પછી હવે તલ એડ કરી દેવાના છે. હવે હું ગેસને બંધ કરી દઈશ અને ગેસ બંધ થઈ જાય પછી સરસ આ રીતે મિક્સ કરવાનું છે અને બટર પેપરમાં આપણે એને ફેલાવી લેવાનું છે. એટલે બટર પેપરની અંદર ઘી થોડુંક લગાવી દેવાનું. બટર પેપરમાં એકદમ ઇઝીલી તમારી ચીક્કી વણાય છે, એકદમ પાતળી પણ વણાય છે. અને હા, એમાં સરસ રીતે તમે જેટલી પાતળી કરવા માંગો ચીક્કીને તમારે ગરમ જ એને વણી લેવાની છે. સરસ વણાય છે એટલે આ રીતે હલકા હાથે તમારે પેપરને ઉથલાવી લેવાનું છે અને કટના નિશાન કરી લેવાના છે. બસ થોડીક ઠંડી થઈ જાય એટલે તમે એકદમ સરસ રીતે આપણી આ કુરકુરી ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા પેજને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને